લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે નવસારીની વાત કે જ્યાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી। સામાન્ય વરસાદમાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં બેસી ગયો। સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા। નાગ તલાવડી વિસ્તારમાં 2 ઇંચ વરસાદમાં ઘરમાં પાણી ઘૂસી ગયા તો ઘરમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। 12 લોકોના ઘરમાં સામાન પલળી જતા પારાવાર મુશ્કેલીનો સામનો નવસારીવાસીઓને કરવો પડી રહ્યો છે તો લોકો વરસાદી પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા। તંત્રની આ કામગીરીની સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। દર વર્ષે એમના વિસ્તારમાં ભરાતું પાણી જે આક્ષેપ કર્યો તો પાણી ભરાવવાની સમસ્યાની રજૂઆત કોઈ ન સાંભળતું હોવાનો દાવો કર્યો। આજે સવારે મેઘરાજાની પધરામણી નવસારી શહેર અને જિલ્લામાં થઈ છે અને 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। શહેરના નાગ તલાવડી વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ 12 જેટલા ઘરોમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેને કારણે આ તમામ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને મહત્વની વાત એ કહેવામાં આવે છે કે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાં આ તમામ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। કોઈ પણ કામગીરી ન કરવામાં આવી, જેને કારણે આ પરિસ્થિતિનો સામનો આ નાગતલાવડી વિસ્તારના લોકો કરી રહ્યા છે। ખાસ આ ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બેન છે, એમનું ઘર છે અને ત્યાં આ ઘર વખરીનો તમામ સામાન પલળી ગયો છે। આ એક માત્ર ઘર નથી, અહીં 12 જેટલા ઘરો આવેલા છે, તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ભારે મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। તે એક બેન આપણી સાથે જોડાયા છે। બેન, આપના ઘરમાં પાણી ભરાયું છે, ખાસ કરીને કેટલા વખતથી પાણી ભરે છે? તો કાયમ 12 માસનું જ છે ભાઈ, કાયમ 12 માસનું જ પાણી ભરાઈ જાય છે। કોઈ કઈ સર્વે કરવા આવતું નથી, એવન કોઈ અમને કઈ વસ્તુ બી આપવા નથી આવતા। બધે કઈ કિટ્સ આપે કઈ કિટ્સ બી નથી આપવા આવતા। ચાલો કિટ્સ તો છોડો, પણ ખાલી આટલું નિકાલ કરી આપે તો બસ છે અમને। આ ચેમ્બુર નાખ્યા બરાબર છે, ચેમ્બુર નાખીને ફાયદો શું છે? ચેમ્બુર તો આખા ફૂલ ભરાયેલા છે, ડાયરેક્ટ ત્યાંથી બંધ કરી દીધું। એ લોકો એવું નહીં કરવું જોઈએ ને, હવે સિવિલ વાળા બંધ કરાય એ બધું કોઈ આઈડિયા નહીં મળે, પણ અહીંયાથી પાણી જ નહીં જાય, પાણી જાય જ નહીં ને ત્યાંથી એટલું ફૂલ પાણી આવે આ બાજુથી ચેમ્બર મુલ્લામાં મૂકવાનો ફાયદો નહીં મળે। રજૂઆત કરવામાં આવી, રજૂઆત કરીને આપી બી આવ્યા નગરપાલિકામાં, પણ કઈ અમને કઈ જવાબ નથી આપ્યો। જો એ લોકો અમે રજૂઆત કરી તો એ લોકો આવતે નહીં સર્વે કરવા સારું, આવતે તો ખરા જ ને, કોઈ નહીં। પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નાગતલાવ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાએ જે મોટા દાવાઓ કર્યા હતા એ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।